અમદાવાદમાં ભારે ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર કર્ણાવતી 4 રસ્તા પાસે સરખેજ તરફ જતા માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો। ભૂવાને કારણે માર્ગ ઉપર આવેલો ટ્રાફિક સિગ્નલ પોલ ધરાશાયી થઈ ગયો। વરસાદને કારણે રોડનું કોન્ક્રીટ મટીરીયલ અને માટી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં ધોવાઈ ગયા। ડ્રેનેજ લાઇનમાં માટી, કપચી અને પ્લાસ્ટિકનો કચરો ભરાઈ જવાને કારણે ભવિષ્યમાં લાઇન ચોકઅપ થવાની સંભાવના છે। અત્યંત વ્યસ્ત ગણાતા માર્ગ ઉપર ભૂવો પડ્યાને 2 થી 3 દિવસ થઈ ગયા હોવા છતાં રિપેરિંગની કામગીરી નથી કરાઈ। મહાનગરપાલિકા પ્રશાસને માત્ર બેરિકેડિંગ લગાવીને સંતોષ માન્યો છે। અમદાવાદમાં ગત સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે। ત્યારે આ ભૂવો જોઈ શકાય છે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મહત્વના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબની સામે જે સિગ્નલ આવ્યું છે, આ સિગ્નલ પાસે જે વરસાદી વરસાદને કારણે જે ભૂવો મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને આ ભૂવાની અંદર જોઈ શકાય કે જે સિગ્નલ પોલ હતો તે પણ ધરાશાયી થઈ ગયો હતો। અહીંથી હું દેખાડવા માંગીશ કે પાણીનો જે ધસમસતો પ્રવાહ આવ્યો હતો, પાણીના ધસમસતા પ્રવાહને કારણે જે માટી અને જે કોન્ક્રીટનું મટીરિયલ હતું તે અહીં જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે ત્યાં ધોવાઈ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં જતું રહ્યું। સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં માટી અને જે મટીરિયલ હતું, રોડ રસ્તા બનાવવા માટે જે મટીરિયલ હતું, કોન્ક્રીટનું જે મટીરિયલ હતું તે ધોવાઈને આ લાઇનમાં જતું રહેતા અહીં હાલમાં મોટો ભૂવો પડ્યો છે। અને આ ભૂવાને કારણે હું આ તરફથી દ્રશ્ય દેખાડીશ કે જે મટીરિયલ અને માટી છે તે મોટા પ્રમાણમાં જે આ લાઇન છે તેમાં જતી રહી છે। આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં માટી જતી રહેતા આની પણ ભવિષ્યમાં ચોકઅપ થવાની સંભાવના છે, કારણ કે મોટા પ્રમાણમાં જે રસ્તા પરનો જે પ્લાસ્ટિક સહિતનો જે કચરો હતો તે આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં જતો રહ્યો છે। આ જે કર્ણાવતી 4 રસ્તા છે તે ખૂબ જ ટ્રાફિકથી વ્યસ્ત એવો માર્ગ છે અને આજે ભૂવો પડ્યો 2-3 દિવસ થઈ ગયા હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આ ભૂવાને રિપેરિંગ કરવા માટેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।